અરે જુઓ, તમે જેવી રીતે મને કીધું હતું એ પ્રમાણે તો હિસાબ કર્યો છે મેં. અરે પણ તમારે આ રોકડ રકમ ક્યાં બતાવવાની જરૂર છે? ભાઈ સાહેબ, સમજવાની કોશિશ કરો. મને છે ને આ કોઈ ઓનલાઈન પેમેન્ટ નહીં કરતા પ્લીઝ. હા, મારે છે ને પૈસા કેશમાં જોતા છે. અને હું સાચું કહું ને તો મારું જે ટ્રસ્ટ ચાલે છે ને એ ટ્રસ્ટમાં પૈસા નાખી દો એટલે મારે કોઈ ટેક્સ ભરવાનો ન રહે. સમજ્યા તમે? અરે સમજી કેમ નથી શકતા તમે લોકો? આ જો દાન પૂન કરવા માટે કોઈ સરકાર કોઈ ટેક્સ નથી લગાડતી. હા તો બસ ત્યારે તમે છે ને બધો હિસાબ એમાં નાખી દેજો. આપણે પછી સમજી લેશું. ટકાવારી કાપીને હું તમને તમારા રૂપિયા પાછા આપી દઈશ. બરાબર? હા હા, સારું. હા, કઈ વાંધો નહીં. હા, મૂકું છું. હા મમ્મી, હા જરા પૈસા છે ને હા બધા સંભાળીને મૂકી દેજો. હા, બધા હિસાબના પૈસા છે. જરા આમ તેમ ન થાય. હા પણ બેટા તારી જાતે મૂકી દીધા હોત તો લાવ લાવ. લે હા, કેટલા છે? કઈ સોપાય એમ જ નથી. કેટલા છે? આ છે ને પૂરા 2.5 લાખ છે. અને બીજું પેમેન્ટ આવવાનું છે? તમે મારો હિસાબ ક્યારથી રાખતા થઈ ગયા? હા, હું હિસાબ નથી રાખતી, પણ તું તો કહેતો હતો કે મમ્મી મારે પેલી પાર્ટી પે 5-6 લાખ રૂપિયા લેવાના છે. તો સાંભળ, એને કહી દેજો. મારી વાત સાંભળો તમે. બોલ. એ પૈસા આવી જશે પણ એ છે ને ટ્રસ્ટમાં નાખવાનો છે. અને ટ્રસ્ટમાં પૈસા આવશે એટલે અમુક ટકાવારી કાપીને બાકીના રૂપિયા આપણા છે એ થોડા વધારે નખાવાનો છે. બાકીના રૂપિયા એને પાછા આપી દેવાના છે એટલે કોઈ એન્ટ્રી ન પડે. અને આ પૈસા છે ને આપણી આ રસોડાની નીચે જે સ્ટાઇલ્સ છે ને એ ઊંચી કરીને એમાં મૂકી દેજો. આ બહાર હમણાં કાઢવાના જ નથી. સમજ્યા તમે? સારું સારું. બધા પૈસા ક્યાં છુપાવો છો કોઈને ખબર પણ ના પડવી જોઈએ. અત્યારે છે ને દિવાલને પણ કાન હોય. આ આડોશ પડોશ વાળાને ખબર ના પડવી જોઈએ. અને બીજા આપણે પેલો કોથળો જે ફળિયામાં ડાયટો છે ને એ પણ આમનામ રહેવા દેજો. હા, એ કાઢતા નહીં બારો. બેટા આ તારી માં છે. તમે છે ને મને ખબર છે પાણી છાંટ્યા કરો છો આ ક્યારામાં ને બધે. એમાં પૈસા છે, કોથળો હડી જશે ને તો પૈસા બધા ખબર ને ધૂળ ધાણી થઈ જાય. અરે પણ એમાં પ્લાસ્ટિક ઢાંક્યું છે એટલે પાણી અડે જ નહીં. અને તારી માને ખબર છે કે રીતના પૈસા સાચવવાય. પણ તમે છોડવાને પ્રેમ કરો ને તો કોઈ અડોશ પડોશ વાળા જોવે ને તો પણ વિચાર કરતા હશે કે આ જ છોડવાને કેમ પ્રેમ કરે છે. એને ખબર નથી ને કે છોડવા નીચે શું સંતાડ્યું છે મમ્મીએ. છે ને બધાને કીધું ન ફરવાનું હોય એટલા માટે તો તારી બેન પૈસા માંગે છે ને તોય નથી આપતી. પણ તારી બેન મને શું કહે છે કે મમ્મી આ પૈસા કમાવ છો ને એ વાપરવા માટે હોય. પણ હું તને એમ કહું છું કે તારી બેન પૈસા માંગે ને 1 રૂપિયો પણ ના આપતો મને પૂછ્યા વગરનો. એવા પૈસા ક્યાં છે? પૈસા એને કપડાં લેવા માટે જોતા હતા. મારી પાસે પૈસા જ નથી તો ક્યાંથી આપું? હા, તમને ખબર છે ને હું આવા 2 બ્લેક શર્ટ રાખું છું એટલે વારા ફરતી પહેર્યા કરું. અને બીજા 2-3 જોડી છે પણ એ છે ને કેવા કોઈને ખબર ન પડે કે આના ખીચામાં રૂપિયા હશે અને કેવી રીતે ફરું. તમને ખબર છે ને કોઈ આપણું છે ને 1 ટકોય માપીને ન જાય. એવું જ હોવું જોઈએ જીવનમાં. પણ તારી બેન કહેતી હતી ને કે હું ભાઈ માટે કપડાં લઈ આવીશ. મેં હું ખીજવાઈ છું કે કપડાં ન લાવતી એમ. અરે એમાં રૂપિયા નખાતા હશે. હા, બુદ્ધિ વગરની છે. 1 ટકો એને કાંઈ ખબર પડતી નથી. હા, કેમ પૈસા થાય છે ખબર પડે છે? હા, પૈસાનો હિસાબ માંડવા જાવ ત્યારે ખબર પડે તમને કે કેટલા રૂપિયા થાય. હા, કપડાં માટે 5, 10 હજાર 15 હજાર બગાડી નાખવા એના કરતા 15 હજાર રૂપિયા તમે સાચવીને રાખો તો ગમે ત્યારે કામ લાગશે. વાત કરે પણ છે. કોણ સમજાવે? હું સમજાવીશ. હું કહીશ ને એને 1 રૂપિયો મમ્મી પાસે માંગતી નહીં ને મારી પાસે તો બિલકુલ નહીં માંગતી. હમણાં હું બહુ તકલીફમાં છું. ધંધામાં એકદમ નુકસાન ચાલે છે. તને લાગે છે કે તારી બેન માને એમ? આ તો હું સ્ટ્રીક છું ને ઘરમાં એટલે બધું ચાલે છે. એટલે તમે ભાઈ બેન તો મને એવું લાગે છે બંને એક જ છો. મને છુપાઈને તમે પૈસા તો વાપરતા જશો. તો જો ખબરદાર મને ખબર પડી છે ને કે તું તારી બેનને ખર્ચા માટે પૈસા આપે છે તો મારા જેવું ભૂંડું કોઈ નથી. સમજો ને? હા, સમજી ગયો મમ્મી. મને ખબર છે તમારો સ્વભાવ પહેલેથી કંજૂસિયો છે, ચીકણા છો. આ એટલા માટે જ આટલો મોટો બિઝનેસ થયો છે અને આટલા મોટા મહેલમાં રહીએ છીએ. નહીતર આ ઝૂંપડામાં રહેતા હોત ને બેટા આપણે. એટલા માટે તો તમારી બુદ્ધિ એવી ચાલે છે ને ચાચા ચૌધરી જેવી. હે ચૌધરી? હા, આ ગમે ત્યાં પૈસા સંતાડી દો. કોઈ કલ્પના ન કરી હોય ને ત્યાં તમે સંતાડી શકો. હવે તું આવી રીતના બોલીશ ને તો ગામને ખબર પડી જશે કે હું પૈસા ક્યાં ક્યાં મૂકું છું. નિરાત રાખને, મૂંગો રહે ને. પણ હું જ્યારે માગું ત્યારે મને આપી દેજો પાછા. અમુક જગ્યાએ તમે સંતાડ્યા હશે તો મને પણ નહીં મળી શકે ને. નહીં મળી શકે કે હું જ્યાં કહું છું ને ત્યાં તો પૈસા મૂક્યા જ ન હોય ને બેટા. અને હું જો કહું કે પૈસા અહીંયા મૂક્યા છે અને કદાચ તમારા બંને ભાઈ બહેનનું મગજ ફટકું અને જો તમારી નીતિ ખરાબ થઈ તો તમે એ પૈસા પણ ઉડાવી દેશો. એટલે તારી માં જ રહેશે ને બેટા. એટલે તારે એ કોશિશ નથી કરવાની જાણવાની કે હું પૈસા ક્યાં મૂકું છું. અને હું તમને કહીશ પણ નહીં. તમે ગમે એટલું મને ખોસલાવશો ને તો પણ નહીં. સાંભળો, આમાંથી 2000 રૂપિયા તો આપો. કેમ? શેના જોઈએ છે? મારી જ ભૂલ થઈ ગઈ. બધા રૂપિયા તમને અપાઈ ગયા. મારે છે ને થોડું કામ છે એના માટે જરૂર છે. 2000 રૂપિયા ખાલી આપો. હાલે
2000 માંગ્યા તો 200 પકડાવ્યા તમે મને. એમાં એવું છે ને બેટા, હા 2000ની પાછળ 3 મીંડા હોય છે ને, અને 3 મીંડા આ 4 મીંડા મને છે ને આ મગજમાં નથી આવતા, એટલે 1 મીંડાથી કામ ચલાવવાનું અને 2 મીંડાથી કામ ચલાવવાનું. આ 200 રૂપિયા બહુ થઈ ગયા, ઘટે ને તો મને કહેજે, હું તને ગૂગલ પે કરી દઈશ. હં? હા બહુ થઈ ગયા, હા વાપરશો ને તો આટલા વધશે નહીં. હા મૂકી આવું ને. ચીકણીમાં બેન, કોઈ છે ઘરમાં? બેન, કોણ? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા તમે કોણ? તમારી ઓળખાણ ન પડી. બેન, મારે કામની બહુ જ જરૂર છે, એટલે મને જાણ થઈ કે તમને જરૂર છે, એટલે હું અહીંયા આવી. બરાબર, તમને ખબર પડી ગઈ કે અમારે કામવાળાની જરૂર છે, એટલે તમે અહીંયા આવી ગયા છો. પણ તમે કઈ કઈ જગ્યાએ કામ કર્યું છે, કયા કયા એરિયામાં કામ કર્યું છે, અને કોને ત્યાં કામ કર્યું છે? આપણે અહીંયાથી એન્ટર થઈએ ને, અને પહેલો જ બંગલો છે ને શાંતાબેનનો, હા ત્યાં પણ હું કામ કરું છું. અને પછી પાછળનો જે બંગલો છે ને, બીજી લાઈનમાં જે શરૂ થાય છે 102 નંબર, એમાં ગીતાબેનનો બંગલો છે, એમાં પણ હું કામ કરું છું. બરાબર, તો તમને ત્યાં કેટલો પગાર આપે છે? ત્યાં હું એમનું બધું કામકાજ કરું છું, ત્યાં મને 5000 આપે છે, અને એક જગ્યાએ મને 8000 આપે છે. ઓહો, ઘણો બધો પગાર આપે છે. પણ અહીંયા કામ માંગવા આવ્યા છો ને, તો ખોટા માંગવા આવ્યા છો, કેમ કે હું તમને આટલો બધો પગાર તો નહીં આપી શકું. પણ હા, તમને આજે ઘરમાં કોઈ ચીજ વસ્તુ જોતી હોય એ આપી શકું છું. બેન, મારે તો કામ જ જોઈએ છે. એમાં એવું છે ને કે શાંતાબા પણ થોડા ટાઈમ માટે નથી, એટલે ત્યાં પણ મારું કામ બંધ છે. અને ગીતાબેને એમ કહ્યું છે કે હમણાં મારે જરૂર નથી, જ્યારે જરૂર હશે ત્યારે બોલાવીશ. એટલે મને એમ થયું કે તમે મને અહીંયા રાખી લો. મેં કહ્યું ને કે રાખી તો લઈશ, પણ શાંતાબા, કાંતાબા, ગીતાબા એના જેટલો પગાર તો નહીં આપી શકું. તો જો તમને ઈચ્છા હોય તો તમે આવી શકો છો. શેઠાણી, તમે કેટલો પગાર આપશો? તમે કેટલી આશા રાખો છો? એના કરતાં તમે થોડો ઘણો ઓછો આલશો ને તો ચાલશે. તો વાંધો નહીં, હા 2000 રૂપિયા આપીશ, ચાલશે? 2000? હજી વિચાર કરી લેજો. ના ના, ચાલશે, કારણ કે અત્યારે મારી પાસે કોઈ કામ જ નથી, એટલે 2000 પણ મારી માટે બહુ છે. તો વાંધો નહીં, કેમ કે 2000થી 1 રૂપિયો કે 50 પૈસા કે 25 પૈસા પણ વધારે નહીં આપું, કેમ કે મારે દર મહિને હિસાબ લખવાનો હોય, અને ઇન્કમ ટેક્સ વાળાને કહેવાનું હોય કે હું મહિનામાં આટલું લાવી આટલું નહીં, એટલે મારે બધો હિસાબની એન્ટ્રી મારવાની હોય, એટલે તમને 25 પૈસાથી કે 1 પૈસાથી પણ વધારે આપીશ નહીં. કંઈ વાંધો નહીં, પણ જમવાનું તમે મને 2 ટાઈમ અહીંથી આપશો? 2 ટાઈમ જમવાનું તો શું, સવારમાં નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, એ તો બધું આપી દઈશ, પણ પગાર નહીં મળે. કેમ, કઈ કન્ફ્યુઝન છે? ના ના, કન્ફ્યુઝન તો નથી. તો ચાલશે, મને કોઈ જ વાંધો નથી. તો પછી આ સારા કામમાં મોડું શું કામ? અને તમારું શુભ નામ? સુષ્મા. સુષ્માબેન, સરસ નામ પાડ્યું છે, પણ જેવું નામ છે એવા ગુણ હોય ને તો સારું. કેમ કે અમારા ઘરે ઘણા બધા કામવાળા કામ કરી ગયા છે, પણ એ લોકોની નીતિ ન સાચી હતી ને, એટલા માટે મેં એને ઘરની બહાર કાઢી મૂક્યા છે. જો તમારામાં એવું કંઈ જણાશે ને તો 1 સેકન્ડ પણ આ ઘરમાં નહીં રાખવામાં આવે. ના ના શેઠાણી, એ બાબતે તો તમારે કોઈ જ કમ્પ્લેન્ટ નહીં આવે, કારણ કે તમને એવું હોય ને તો તમે શાંતાબા અને ગીતાબેન... મારે કોઈ ગીતાબા, શાંતાબા, કાંતાબા કોઈને પૂછવા નથી જવાનું. બસ આ તારી વાતમાં મને વિશ્વાસ આવી ગયો છે, એટલા માટે તું કાલથી તો શું આ અત્યારથી જ કામે લાગી છે. પણ જો મહિનો થતા તને પૈસાની કોઈ લાલચ જાગીને તો એ હું નહીં ચલાવી લઉં. ના ના શેઠાણી, મને એવી કોઈ જ લાલચ નહીં જાગે. તો ઠીક છે, મને તમે કામ બતાવી દો કે ક્યાંથી શરૂઆત કરવાની છે. મારો નિત્ય નિયમ રોજનો એ જ રહેશે. અને સમયસર જો નોકરી પર ન આવીને તો પછી 1 દિવસનો પગાર કપાઈ જશે 100 રૂપિયા. ના ના,
હું સમયસર આવી જઈશ. તો કઈ વાંધો નહીં, ચાલ ઘરમાં, તને કામ બતાવી દઉં છું. હા. શેઠ, કંઈક કામ હતું? શું થયું? કેમ અહીંયા દાદર પર બેસીને રડો છો? કંઈ નહીં, કશું નથી થયું. અરે સુષ્મા, આ જે થયું એ તું મને કહી શકે છે, રડતી હતી શું કામ? શું કહું શેઠ હું તમને? એક તો મારો ભાઈ આટલો મોટો થઈ ગયો પણ હજુ સુધી એક રૂપિયો નથી કમાતો. બસ રાત દિવસ દારૂ પી પીને આખા ગામમાં મારી બદનામી કરતો ફરતો હોય છે. અને જો હું એને પૈસા ના આપું ને તો હું જે ઘરે કામ કરતી હોઉં ને એ ઘરે જઈને પૈસા માંગીને આવે છે. તો એ લોકો મને કાઢી મૂકે છે. અને આજે એણે મને એમ કીધું છે કે જો તું મને 2000 રૂપિયા ના લાવી આપ્યા ને તો આ મારા મમ્મી પપ્પાની છેલ્લી નિશાની છે જે મેં અત્યાર સુધી સાચવી રાખી છે. એ મારે આજે એને આપી દેવી પડશે. બિલકુલ નહીં. હું સમજી શકું છું કે આ તમારા લોકો સાથે મતલબમાં આવું બધું થતું હોય છે. અને તારો ભાઈ એકદમ નિષ્ઠુર માણસ કહેવાય, જરા પણ દયા ભાવના નહીં હોય એનામાં. સાચું કહું તો હા, 2000 રૂપિયા જોઈએ છે ને એને? હા, હું આપી દઈશ. બસ કહે છે, હું કહી દઈશ કે સુષ્માએ મને આપ્યા હતા, લે આ 2000 રૂપિયા. સુષ્મા પાસે હવે કોઈ વસ્તુ માંગતો નહીં, એને મહિને સિવાય પગાર નહીં મળે. અને આજ પછી ક્યારેય તે તારી બેનને હેરાન કરવું ને એ સારી વાત ન કહેવાય. આ કોઈ કામ ધંધો કર દારૂ પીવા સિવાય. ના શેઠ, એને બોલવાનું કોઈ જ ભાન નથી. એ તમને ન બોલવાના શબ્દો બોલશે અને એકવાર તમે એને પૈસા આપશો ને તો મારા નામે એ કેટલી વાર તમારી પાસે પૈસા લઈ જશે. એમ નહીં મળે મારી પાસેથી રૂપિયા. હા છે ને, હું કઈ રૂપિયા એવી રીતે વાપરતો નથી. આ સમજાવીને પ્રેમથી આપી દઈશ. લે તો ઠીક છે, ન લે તો તું ચિંતા નહીં કરતી. તું અહીંયા જ રહેજે આ ઘરમાં. આ ઘર તારું જ સમજ. હા, તારા ભાઈને કહી દેજે કે હવે હું ઘરે પાછી જ નહીં આવું. હા, જ્યારે એને ખબર પડશે ને કે બેન રોટલો ઘડીને નથી આપતી ત્યારે તકલીફ પડશે ભાઈ સાહેબને, અને પછી એને બધી જ ભાન આવી જશે. એને કોઈ જ ફરક નહીં પડે. હું ઘરે જઉં ના જઉં એનાથી કોઈ જ ફરક નહીં પડે. એને તો બસ મને મારવા કૂટવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. શું મારે પણ છે તને? હા, મારી પર હાથ પણ ઉપાડે છે. કેટલી વાર તો મને મારવા માટે પણ તૈયાર થઈ જાય કે હું તને મારી નાખું. એ પૈસા માટે કંઈ પણ કરી શકે છે. જો સુષ્મા, તું ગભરાઈશ નહીં ને આવી રીતે ઉદાસ નહીં રહે, રડ નહીં. હા હા, ચિંતા છોડી દે. હવે કંઈ પણ તકલીફ હોય ને હું મદદ કરીશ, પણ તું ઘરમાં કોઈને કંઈ કહેતી નહીં. હા હા, શેઠાણીને, બેનબાને, હા કોઈને કંઈ કમ્પ્લેન ન કરતી કે હું તને મદદ કરું છું, પણ ફક્ત તારા માટે. તારા માટે મને ખબર નહીં કેમ પણ તારા પ્રત્યે મને બહુ દયા આવે છે. તને પહેલી વાર જોઈને ત્યારથી મતલબમાં તું સારી લાગે છે મને. હા, તારા પ્રત્યે મતલબમાં મને દયા ભાવના આવે છે અને લાગણી પણ આવે છે કે તારી મદદ કરવી જોઈએ મારે. સમજે છે તું? હા, તો ઘરમાં કોઈને કંઈ ન કહેતી, હું મદદ કરીશ. તને રૂપિયા આપીશ, તું તારા ભાઈને આપજે. બસ સારું, પણ એને કહેજે હાથ ના લગાડે. મને બહુ બીક લાગે છે. અરે ડરવાનું શું સુષ્મા? જો હા, તારા ભાઈની આદત છે ને ખરાબ છે, સમજી ગયો છું, પણ હું એને મળીશ, એની સાથે વાત કરીશ, એને સમજાવવાની કોશિશ પણ કરીશ કે બેન જો આટલી મહેનત કરતી હોય, પાકા ઘરના કામ કરતી હોય તો આ સારી વાત ન કહેવાય. અને કેટલી સોચી છોકરી છે. હા હા, કેટલું એનું મોઢું તો જો, માસૂમ. હા, આવી બેન ઉપર હાથ ઉપાડતા તને જરાય શરમ નથી આવતી? હા હા, પ્રેમ ના આપી શકે તો કંઈ નહીં, પણ મારતો નહીં. સાચી વાત છે તમારી. જો તમે એને આવીને સમજાવો તો કદાચ એને સમજણ આવે. હા હા, આવી જ જોઈએ, આવી જ જોઈએ. હા, કારણ કે છે ને આવા માણસો એવી રીતે ન સમજે. અને એવું હોય ને તો હવે જે દારૂ પીને આવે ને તો પોલીસ સ્ટેશનમાં થોડા પૈસા ખવડાવીને એને જેલમાં મોકલી દો. થોડા દિવસ જેલની હવા ખાશે ને એટલે આપોઆપ સીધો દૂર થઈ જશે. ના ના, એ લોકો તો બહુ મારે છે એવું સાંભળ્યું છે. અને ભલે એને એની બેન વાલી ના હોય પણ મને તો મારો ભાઈ વાલો હોય ને. વાહ વાહ વાહ, શું પ્રેમ છે તારો! હા, આટલું તારા ઉપર એ કરે છે છતાંય તે ભાઈ માટે આટલો પ્રેમ. સુષ્મા, મને ખરેખર ફરીથી તારું માન મારી નજરમાં બહુ મોટું થઈ ગયું છે. જો તું ગભરાઈશ નહીં. હા,
હા, રડવાનું બિલકુલ બંધ, બધું ઠીક થઈ જશે. તારા ભાઈને આપણે બંને મળીને સીધો કરી દઈશું. બસ હા હું સાથ આપીશ તારો. સારું હા તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર શાનો? હા, આપણે મતલબમાં તું મારા ઘરમાં કામ કરે છે, અહીંયા રહે છે, એનાથી મોટી વાત શું હોય? તું આવી રીતે મતલબમાં ઉદાસ રહે ને એ મને ના ગમે. હા, હવે રડતી નહીં, ઠીક છે? સારું. હા, તમારે કંઈ જોઈએ છે? ચા બનાવી દે એક. હા કેટલી ભોળી છે ખરેખર. બિચારી પર કેવો જુલ્મ કરે છે એનો ભાઈ.